ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પરમાર રિંકલ। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ તાલુકાના તલાટીઓની મીટિંગ યોજાઈ, જેમાં તલાટીઓને નોંધો પાડવી તથા અન્ય કાર્યવાહીની સમજ પણ આપવામાં આવી। ભુજ તાલુકાના તલાટીઓની મીટિંગ આજે મામલતદાર કચેરીમાં યોજાઈ। દરેક વાતમાં વહીવટી તંત્ર તલાટી સામે તીર તાણે છે અને કામ ઉપર કામ થોપ્યા કરે છે। 7 વર્ષ પહેલાના લીલા સેડાની નોંધ 7/12 નિયમિત લખાવી જોઈએ, તે લખાયેલ નથી, પણ હાલના તલાટી લખે તેવો આગ્રહ રખાય છે તથા બીએલઓ તરફથી ચૂંટણી કામગીરી પણ તલાટી કરે તેવો આગ્રહ રખાય છે। જૂના સમયમાં ઓફિસના તલાટીઓ પંચનામા કરવા જતા હાલે આ પોસ્ટ નાબૂદ થતા આ બધો રેકોર્ડ મામલતદાર કચેરીમાં છે, જ્યારે અધૂરા રેકોર્ડ સાથે તલાટીઓને કામ કરવાનું હોય છે। સાથે સાથે બિનખેતીના કામો વખતે તલાટીએ માત્ર રેકોર્ડ જ આપવાનું હોય છે અને કામ સર્કલ ઓફિસર અને ઉપલી રેન્ક કરે છે। છતાં હલકું નામ હવાલદારનું તે ન્યાય તલાટીઓને હોળીનું નારિયેળ બનાવી સજા કરાય છે અને ઇન્ક્વાયરીઓ ઊભી કરાઈ માનસિક ત્રાસ ઊભો કરાય છે। ગામની દરેક બાબત જે તેમના હેઠળ આવતી હોય કે ન આવતી હોય, તલાટી ઉપર રેવન્યુ વિભાગ, જિલ્લા પંચાયત કચેરીના વિવિધ અધિકારીનો વિભાગ તલાટી ઉપર દબાણ ઊભા કરે છે કે કોઈ પણ અધિકારી મૌખિક સૂચનાને બદલે લેખિત સૂચનાઓ આપે તો ન્યાયિક ગણાશે। મામલતદારે રજૂઆત સાંભળીને ઘટતું કરવા ખાતરી આપી છે। આજની તલાટી મંડળની તલાટીની મીટિંગમાં તુલવારી લીલા સેડા લખવાના બાકી છે, એના અનુસંધાને તથા અનાવારી ને જે જંગલની જમીન આવેલી છે ત્યાં વન સમિતિ ની નિમણૂક માટેની મીટિંગ હતી। તો સાહેબ, ખાસ બહુ મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે નોંધ પાડવા બાબતે। સાચી ખોટી નોંધોના આધારે તલાટીઓને ભોગ બનવું પડતું હોય છે, તો સાહેબ એના સંદર્ભે કોઈ સમજણ તલાટી મિત્રોને આપના તરફથી આપવામાં આવી? એમાં વારસાઈનો પ્રશ્ન ખાસ ઉદ્ભવે છે। વારસાઈમાં હવે બીજે ગામ રહેતા હોય કે ત્યાં શું છે, કેટલાક વારસદારો છે એના અનુસંધાન નથી, પણ હમણાં કંઈ RIC નો પરિપત્ર છે કે એફિડેવિટ લેવાય, એફિડેવિટ ફોટા સહિત પંચો તથા જે એફિડેવિટ કરે એના, એટલે એ પરિપત્ર આધારે દરેક તલાટીને મોકલવાની સૂચના આપી પડે। 106 જેટલી ગ્રામ પંચાયત તાલુકામાં આવે છે, તે છતાં તલાટીઓની થોડીક ઘટ છે, તો એ બાબતે કોઈ સરકારશ્રીની આગળ યોજનાઓ કે કઈ? ઘટ બાબતે તો શું છે, ઘટનું મહેકમ છે એ TDOમાંથી મંજૂર એટલે વિકાસ અધિકારીમાં, એટલે એમાં તો કોર્ટ કેસો થયા છે, એનામાં મોટા ભાગે જે ગામ લોકો અને એ લોકો ખોટા પાવરનામા કઈ રજૂ કરતા હોય છે ને એનો ભોગ તલાટીઓને બનવું પડતું હોય છે। સરકારશ્રીના પરિપત્રોમાં એવી કોઈ જોગવાઈ નથી કે તલાટી બિચારા બચી શકે આવી કાર્યવાહીથી? હવે RIC નો જે પરિપત્ર છે ફોટા લઈને સોગંદનામું કરવાનું, એટલે એના પરિપત્ર અમે પૂરો કરીએ। તલાટીઓ ઘણા ટાઈમથી ત્યાં કામ કરતા હોય છે, બહુ સારી રીતે કામ કરે છે, છતાં રાજકીય કિનાખોરીનો ભોગ બનીને એમને ટ્રાન્સફર કરવામાં આવે છે, તો એ કેટલી અંશે આક્ષેપો વ્યાજબી સાચા? એવી રજૂઆત તો અત્યારે મારી પાસે કોઈ છે નહીં। હવે બદલીના જે પાવર છે એ તો DDO ને અમારી પાસે છે નહીં। ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં। હવે વિદ્યાર્થીઓને CCC ની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં। હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈ પણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલ થી SI જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ ભરતી માટે CCC અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે। CCC ફેબ્રુઆરી 2014 ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/12/2013। વિદ્યાર્થીઓ માટે ફીમાં 20% ડિસ્કાઉન્ટ। અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે। કોઈપણ કોમ્પ્યુટરની સંસ્થામાં CCC માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લો। ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી। કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી। દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9825120735। મુન્દ્રા તાલુકાના કણઝરા ગામના મહેશ્વરી સમાજના 4 ભાઈ બહેનો સોમવારથી કલેક્ટર કચેરી સામે ભૂખ હડતાલ પર ઉતર્યા।
મુન્દ્રા તાલુકાના કણઝરા ગામના મીઠુભાઈ આતુ મહેશ્વરી, ધનભાઈ પૂંજા, ચાકબાઈ વેલા તથા હીરબાઈ મગન મહેશ્વરી પોતાના જમીનના કોઈ જૂના પ્રકરણ માટે ઉપવાસમાં ઉતર્યા છે. તેમના જણાવ્યા મુજબ ગીરો મૂકેલ ખેતરને વહેંચવામાં આવ્યું છે, તેથી ગેરકાયદેસર રીતે વહેંચાયેલ આ ઠામ બાબતે રેવન્યુ ખાતું ન્યાય આપે તેવી તેમની માંગ છે. નામ ડીએલ મહેશ્વરી, કલેક્ટર સાહેબની કચેરી સામે આ બે બહેનો કણઝરાની ઉતરેલી છે. એમના વડીલો વેલા આતુના નામે 1954થી ખેતર હતો અને એમના કાકાના એનો પણ ખેતર હતો અને એમને કમી પસામાં મળેલો ખેતર છે. આ ખેતર આર્થિક પરિસ્થિતિને કારણે થોડાક ગીરવે મૂકેલું કોઈ એક ખોજા પાસે, અને એ ગીરવે મૂકેલો ખેતર કોઈ કે પટેલોએ એમાં પૈસા ભરી અને પોતાના નામે ચડાવી લીધો અને આજે દસ્તાવેજ કરી નાખ્યો છે. વેલા ડોસા आतू डोसा इनकी जमी भी से मुझे पे आडाड़े रखे चौपा तो बाहर वेके छे वेके ने असा के न कोई पैसो डने ने मैं वेला डोसा जा पुत्र ना असी धीरू आयूं एतरे असा के कोई जात चुकी न मिलो बोय पना वेके छे आतू डोसा ने वेला डोसा वांधो लीधो के आज કેટલા વર્ષ છે વાંધો હાલે છે, દાદ નથી દેતો હોય ને હમણાં તો કાયદેસર વેચી કાઢ્યો છે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832226162. મોબાઈલ નંબર 9825251984 9427272620. ઈમેલ newvarshanielectrical@hotmail.com. લોરિયા ગામના શીખ પરિવારોને ગામના માથાભારે લોકોનો ત્રાસ, ફરિયાદો કરવા છતાં તંત્ર કામગીરી કરતું ન હોવાના આક્ષેપ. પંજાબથી સીમાના વિસ્તારોમાં ખેતી કરવા આવેલા શીખ પરિવારોને ગામના માથાભારે શખ્સોનો ત્રાસ હોવાની ફરિયાદ મામલતદારશ્રીને પહોંચી હતી. ખોટા દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડવાનો કારસો હોવાની રાવ પણ મળેલ હતી. ન્યૂઝની ટીમ અને કચ્છ ટીવી સમાચારની ટીમ મામલતદાર ઓફિસ આવેલી છે. જ્યારે પહેલા પણ આ ઇસ્યુ ઉપડ્યો હતો કે સરદારોને ઘરમાં જઈને મારવામાં આવ્યા હતા, તેમના ખેતરમાં નુકસાની કરવામાં આવી હતી, વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી ને નાના છોકરાઓને મોટાઓને બધાને મારવામાં આવ્યા હતા. પણ સરકાર તરફથી હજી કોઈ ન્યાય નથી મળ્યો. ફરે જે કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ બધી જગ્યાએ ગયા છે, પણ હજી એને ન્યાય નથી મળ્યો. ત્યારે આપણે મળીશું કે શું શું અન્યાય થયો. इतना 4 साल से लगातार अन्याय होती रही थे. मेरे को मारने के लिए भी हमला किया. ये तीनों है मेरी बहन का पोतरा है. हमारे को 50 साल हो गया यहाँ रहते हुए. जमीन में पानी नहीं नीचे तो जो भी बरसात नहीं पड़ती तो चले जाते हैं, फिर आते हैं. तो ये जबरदस्ती हमको निकालना चाहते हैं, बोलते हैं जमीन के ऊपर कब्जा कर ले. वो गुंडागर्दी वहाँ के लोकल बाहर से आए हैं, सोडे और ठुकराई है, यहाँ की ठोकर है. और जमीन हमारे नाम की 50 साल से हम लगातार यहाँ रहते हैं, खेती करते हैं. और परसों रात की बात है, 1 बजे हमारी जहाँ हम सोए हुए थे वो बाढ़ को आग लगा दी. वो बाहर से लाइट सी वो काट के ले गए. तो आपको बेनती करते हैं एक्चुअल रिजल्ट क्या है, कैसे आग लगी, क्या है वो देखना. जो रेगुलर अभी बोलते हैं कि नर्मदा का पानी आ जाएगा तो हम रेगुलर सेटल हो जाएंगे, क्यों वहाँ तो रोजगार जैसी जमीन ना ज़्यादा है नहीं, तो इसलिए हम वहाँ बैठे. और गुंडों का, हाँ, गुंडे परेशान कर रहे हैं कि खोटा दस्तावेज तैयार करके अपने नाम करवा ली. हम रहते हैं, हमारा घर है, पर 7 बार उसके नाम की निकलती है. સરદારોની માંગ એ છે કે અમારી જમીનો જે ખોટી રીતે પચાવી પાડવામાં આવી છે, ખોટા દસ્તાવેજ કરવામાં આવ્યા છે, પણ હજી સુધી મામલતદાર, કલેક્ટર ઓફિસ કે પોલીસ તંત્રે કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરી. શું કામ દબાયેલા છે? શું કારણસર દબાયેલા છે? કે રાજકીય પ્રેશર છે. કારણ કે ખોટું દસ્તાવેજમાં ધરપકડ થવી જ જોઈએ, કારણ કે ખોટા છે, લેનાર ખોટો, વેચનાર ખોટા પ્રૂફ ઉભા કરેલા છે.
આવી રીતે ચીટિંગ કરીને ખોટી કેટલા ખેડૂતો અને કિસાનોની જમીન બોગસ ચીટર માણસોએ વેચી નાખી છે. અને ખ્યાલ છે કે સરદારો બારે છે, ખોટા દસ્તાવેજ કરી અને નોંધો પાડી નાખે છે. જ્યારે સાચા માલિકો આવે છે ત્યારે માર મારી અને કાઢી મૂકવામાં આવે છે અને પોલીસ તંત્ર દ્વારા પણ કોઈ પણ જાતનો સપોર્ટ દેવામાં નથી આવતો. આ કચ્છ માટે, ગુજરાત માટે બહુ શરમજનકની વાત કહેવાય. निवेदन देना चाहता हूँ भी जो लोगों ने गलत काम किया है उनको सजा मिलनी चाहिए और सख्ती के साथ सरकार पेश आए. नहीं तो वरना जो सरदारों ने जो जमीन को आबाद किया है, जहाँ पर जंगलों को काटा है और जमीन को आबाद किया है, और देश प्रेम की भावना है उनमें. सदा से देश जब से आज़ाद हुआ है, बॉर्डर पर जमीन दी है, सरकार ने जमीन दी है. फिर जो लोग गलोरिया गांव के हैं जिन्होंने पहले भी मारपीट की, एक हमारे साथी का, जो मेरे डैडी के मामा जी हैं, ये मेरे फादर के, तो इनके लड़के की टांग काट दी. 326 का केस भी दर्ज हुआ है. कुछ लोरिया गांव के जो मौजूदा आदमी थे वो अंदर रह के आए. अभी सरदारों का कोई जान माल का खतरा हो जाए. पहले भी लड़का बड़ी मुश्किल से, इनका लड़का था सरनाम सिंह जी का, बड़ी मुश्किल से बचा है वो. तो हम ये चाहते हैं सरकार से, हमारा ये निवेदन है कि इस पर वो गौर करे और जो गलत काम कर रहे हैं उनको सजा दे और सख्ती के साथ पेश आए. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. નાઇટવેરમાં ફેન્સી નાઇટી, નાઇટ શૂટ, બેડરૂમ માટેનું 4 પીસ, 6 પીસ, બેડરૂમ ગાઉન વગેરેની બ્રાન્ડેડ વેરાયટી મેળવવા માટેનો એક જ ભાવનો શોરૂમ. દરેક જાતના ડ્રેસની પરફેક્ટ ફિટિંગ કરાવી આપવામાં આવશે. આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. કચ્છમાં કેન્સરની હોસ્પિટલ શરૂ થવી જોઈએ તે માટે કચ્છ જિલ્લા આરોગ્ય હિત રક્ષક સમિતિએ લડતના મંડાણ કર્યા. કલેક્ટરને આવેદનપત્ર અપાયું. કચ્છમાં આશરે 5000 જેટલા કેન્સરના દર્દીઓ છે, જેમાંથી અમદાવાદ 3500 જેટલા જઈ શકે છે. વારંવાર અમદાવાદ જઈ કેન્સરની સારવાર લેવી ગરીબ વર્ગને મુશ્કેલી પડે છે અને આર્થિક રીતે ખુવાર થાય છે. આજે કલેક્ટર કચેરી સામે પાનદ્રોના હરિદાન ગઢવીએ લડતના મંડાણ કરતા કલેક્ટરને આવેદનપત્ર આપી કેન્સર હોસ્પિટલ ભુજમાં બને તેવી માંગ કરી હતી. આજે યોજાયેલ સભામાં 3 નાના બાળકો કે જેને લોહીનું કેન્સર થયેલ છે તેવા રાહુલ રણછોડ આહિર, ગામ ભુજ, ઉંમર વર્ષ 6, ભાવેશ મમુ રબારી, ઉંમર વર્ષ 6, ગામ સારણ તથા જયેશ હરિદાન ગઢવી, ઉંમર વર્ષ 14, આ તમામ બાળકોને બ્લડ કેન્સર થયા છે અને માતા પિતા ખૂબ જ સાધારણ સ્થિતિના છે. કચ્છમાં કેન્સરની સારવાર માટે હોસ્પિટલ બને તો હજારો ગરીબ વર્ગના લોકોને રાહત થશે. રાજકીય આગેવાનો આવા પ્રકારના રચનાત્મક કામો હાથ ઉપર લે તો લોકો દુઆઓ આપશે તેમ જણાવવામાં આવ્યું હતું. મારું નામ હરિદાન પથુજી ગઢવી, પાણદ્રો ગામનો હું વતની છું. મારા છોકરાને બ્લડની અસર થઈ ગઈ છે અને મારાથી અમદાવાદ લોહીનો કેન્સર થઈ ગયેલું છે. અમદાવાદ રાજકોટ મારાથી પહોંચાય એમ નથી, એટલે અમે હવે કંટાળી ગયા છીએ અને સરકારમાં હવે રજૂઆત કરવા માંગીએ છીએ કે સરકાર દ્વારા સરકારી જ ધારાધોરણ મુજબ જે અમદાવાદની અંદર સિવિલ હોસ્પિટલ જે કેન્સરના દર્દીઓની સારવાર કરે છે, આવીને આવી હોસ્પિટલ અમે કચ્છમાં માંગણી મૂકીએ છીએ સરકાર પાસે અને ટૂંક સમયમાં અમને સરકાર આનો જવાબ આપે. આ મુદ્દો ટેબલ ઉપર લાવી અને કચ્છની જનતાને બતાવે કે અમે હોસ્પિટલ ખોલવા માંગીએ છીએ કે નહીં. અમારે એ સરકાર પાસે જાણવું છે અને નકાર પાસે આગળ અમે ગાંધી ચિંધ્યા માર્ગે જવાનો નિર્ણય લીધો છે. મારી સાથે સંગઠનમાં કચ્છના જે કેન્સરના દર્દીઓ છે ઓછામાં ઓછા 5000 એ બધા સંગઠનમાં છે, પણ હમણાં કોઈ આવી શક્યા છે, આવી નથી શક્યા. આ સ્ટાર્ટિંગ કાર્યકર છે, એમાં માણસોને કોઈ સંકચ આવે, શરમ આવે છે, કોઈ આવા બનાવ બની જાય. કોઈ અમદાવાદમાં આજની તારીખમાં હમણાં કચ્છી ભવનમાં 50 જણા બેઠા છે, ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. એનો બધાને મને ફોન આવ્યો, એને બધી કીધો કે મારે અમારી પર રજૂઆત કરજો, અમારી પર રજૂઆત કરજો. એ બધા મારા ઘરે નંબર પડ્યા છે. લાખોંદનો આયર છે, એનો છોકરો 5 વર્ષનો છે, આવડા છોકરા જેવડો. એ હમણાં આવવાનો તમને ટીવીમાં અમે બતાવવાના હતા. એનો છોકરો હમણાં રાત્રે ગુજરી ગયો. એને હમણાં મને ફોન કર્યો, ગઢવીભાઈ હું નહીં આવી શકું, મારો છોકરો ગુજારી ગયો.
કચ્છના દર્દીઓની અમદાવાદમાં ટ્રીટમેન્ટ નથી ચાલતી. ત્યાંના ડોક્ટરનો એમ કહેવું છે કે કચ્છના માણસો ટાઈમ ટેબલ ઉપર પહોંચી નથી શકતા અને એ એકદમ છેલ્લા સ્ટેજમાં આવે તો અમદાવાદ પહોંચે ત્યારે એનો ખેતર બધું ભેળાઈ ગયું હોય અને એ ટૂંક સમયમાં 2-3 વર્ષ મહિનામાં માણસ મરી જાય છે. આજે કેન્સર માટે જે આવેદનપત્ર આપવા માટે જે આગેવાનો આવ્યા હતા એમની રજૂઆત બેઝિકલી એવી છે કે કચ્છમાં કેન્સરના દર્દીઓ ઘણા છે, એની સામે કેન્સર માટેની ટ્રીટમેન્ટ અહીંયા અવેલેબલ નથી સરકારી ક્ષેત્રમાં કે ખાનગી ક્ષેત્રમાં. એટલે એ લોકોને રાજકોટ કે અમદાવાદ એવી બીજી જે પ્રાઇવેટ હોસ્પિટલ કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં જવું પડે છે. એટલે કેન્સરના દર્દીઓ જ્યારે અંતિમ તબક્કામાં હોય અને એને ટ્રીટમેન્ટની જરૂર હોય, કેમોથેરાપી કે ડાયાલિસિસ એ બધી ટ્રીટમેન્ટની, તો એ જવા આવવામાં અને એનો ખર્ચ જે થતો હોય એને ધ્યાનમાં રાખીને એમની રજૂઆત એવી છે કે કચ્છમાં જ ખાસ કરીને જીકે જનરલ હોસ્પિટલમાં કેન્સર માટેની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ કરવામાં આવે, એના માટેના ડૉક્ટર અહીંયા રહે અને એના માટેની સુવિધાઓ અહીંયા હોય. અને અમુક સમયે પણ અમુક દિવસો નક્કી કરેલા દિવસોએ પણ આ સુવિધા મળે તો કચ્છના દર્દીઓને રાહત મળે એવી એમની રજૂઆત છે. આના માટે અમે જીકે જનરલ સાથે અને અમારા આરોગ્ય તંત્ર સાથે વિચારી અને આમાં શું થઈ શકે એની વિચારણા કરીશું અને સરકારશ્રીને પણ આ બધાને મૂકીશું. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલ્ફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ, 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com, વેબસાઇટ www.rameshlightandmandap.com. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં હવે ડેન્ગ્યુ તથા ચિકનગુનિયાના ટેસ્ટ મફત કરવામાં આવશે તથા હોસ્પિટલની પાણીની વ્યવસ્થા અંગે ચર્ચા કરતા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ. જીકે જનરલ હોસ્પિટલ અદાણી સંચાલિત થયા પછી વિશેષ સુસગવડતાઓ ઊભી કરાઈ છે તથા હોસ્પિટલના દર્દીઓને પાણીની પડતી મુશ્કેલીઓ અને પેન્શનરો પાસે ચાર્જ લેવાય છે તેવી ફરિયાદ બાબતે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ને પૂછતા તેમણે આ અંગે સ્પષ્ટતાઓ કરી હતી, પણ પાણીની સપ્લાય મુદ્દે તેમનો જવાબ જાણકારો સ્વીકારી શકે તેમ નથી. નગરપાલિકાના પાણી ઉપર માત્ર આધાર આપવામાં આવે તો દર્દીઓને ખૂબ જ પરેશાની થાય છે. જરૂરી ટેન્કરો પર પાણીના મંગાવી 24 કલાક પાણીની વ્યવસ્થા મળે તેવું વ્યવસ્થાપકોએ વિચારવું જોઈએ. આ 1.5 મહિનાની અંદર મેં મુખ્ય તો 2 બાબતો પર ધ્યાન પહેલા તો રજૂ કર્યું છે. એક સ્વચ્છતા, બીજું પાણીની બચત અને ઇલેક્ટ્રિસિટીની બચત. એટલે આ 3 સિમ્પલ મેજર્સથી ઘણું બધું આપણે ખોટો ખર્ચ કે વ્યય થતો અટકાવી શકીએ. એટલે અહીંયા કોર્પોરેશનનો જ્યારે સપ્લાય છે એ 4 કલાક સવારે અને 4 કલાક સાંજે એ રીતે જ આવે છે. એટલે હોસ્પિટલ એવો પ્રયત્ન કરી રહી છે કે અમારા જે પોતાના 4 બોરવેલ છે એને ચાલુ કરી અને સર્વિસને બધું કરાવવું જરૂરી છે. નવા કદાચ ખોદવા પડે તો નવું ઊંડાણ પાઇપ પણ નાખવા પડશે. તો 24 કલાક પાણીની સગવડ ઊભી કરવા માટેનો પ્રયત્ન ચાલુ છે, પણ આ બહુ મોટી કવાયત છે એટલે ધીરે ધીરે એ એસ્ટાબ્લિશ થઈ જશે. લાસ્ટ ટાઈમ અમે એક સ્ટોરી બનાવી હતી કે એના કર્મચારીઓ પણ એને સપોર્ટ નથી કરતા, દાદ નથી આપતા. એના માટે અમે ચોક્કસ ધ્યાન દોરીશું કે દર્દીઓને સારી સાચી ગાઈડન્સ મળવી જોઈએ. સાહેબ, હવે સરકાર એમ કે છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો લેબ વિનામૂલ્યે જનરલ હોસ્પિટલમાં કરી દેવા માટે અમે કાર્યવાહી કરી છે એવું ધારાસભ્યશ્રી અને બધાએ કહ્યું છે. તો ખરેખર શું પોઝિશન છે અત્યારે તમારી પાસે? ના, એટલે સરકારના જે કંઈ આદેશ છે એ મુજબ અમે કામ કરવા તો બંધાયેલા છે અને એ રીતે અમે કામગીરી કરીએ જ છે. દાખલા તરીકે જનની શિશુ સુરક્ષા અત્યારે ચાલે છે. સરકારના આદેશ મુજબ સુવાવડના તમામ કેસો ફ્રી કરવાના, બાળકને માતાને 48 કલાક સિઝેરિયન કર્યું તો 7 દિવસ બધું ફ્રી સારવાર આપવાની. લેબ ટેસ્ટ માટે સરકારની ગાઈડલાઈન હશે એ મુજબ અમે ચોક્કસ કામ કરીશું. અત્યારે 4 મુખ્ય બ્રાન્ચ છે: જનરલ સર્જરી, જનરલ મેડિસિન, બાળકનો વિભાગ અને ગાયનેક વિભાગ. આ 4 હોસ્પિટલમાં કામગીરી છેલ્લા 2 મહિનામાં અગાઉ હતી એના કરતા વધારે થઈ છે. ના, અત્યારે તો ઘણી બધી પોસ્ટ નવેસરથી અમે ભરી રહ્યા છીએ.
એમાં 2 ફૂલ ટાઈમ આસિસ્ટન્ટ પ્રોફેસર ગાયનેકના, 2 નવા સર્જન, પછી 3 મેડિસિનના છે, પીડિયાટ્રિક્સમાં 3 ફૂલ ટાઈમર છે. એટલે ધીરે ધીરે ફૂલ ટાઈમ કેડર અમે વધારતા જઈએ છીએ. બાકી સ્વચ્છતા અંગે તો અમે તો બહુ જ ભાર આપ્યો છે અને હોસ્પિટલમાં સ્વચ્છતાનું પ્રમાણ તો પહેલા કરતાં અનેક ગણું સરસ છે. મેં જ્યારે ઓગસ્ટમાં જ્યારે હોસ્પિટલની વિઝિટ લીધી ત્યારે જે હોસ્પિટલમાં સ્વચ્છતા હતી એના કરતાં અત્યારે ઘણી બધી રિમાર્કેબલ સ્વચ્છતા. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ગ્રામ પંચાયતની ચૂંટણીનું મંદુક રાખી કેરા ગામમાં દલિતોના 2 જૂથો વચ્ચે મારામારી થઈ. બંને જૂથના ઘાયલ લોકોને જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા. કેરા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું કે કોઈ અન્ય કારણોથી મંદુક રાખી દલિતોના 2 જૂથો વચ્ચે મારામારી થતા ઘાયલ એક સ્ત્રી તથા 5 માણસોને જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હોસ્પિટલમાં પણ તંગ વાતાવરણ સર્જાયું હતું. પોલીસે બંદોબસ્ત રાખવો પડ્યો હતો. આ બાબતે સુરેશ મહેશ્વરીએ સામેવાળા જૂથ ઉપર આક્ષેપો કર્યા છે. મારું નામ સુરેશ મહેશ્વરી, એડવોકેટ, ભુજ તાલુકા ભાજપનો મંત્રી છું. આજે રાત્રે લગભગ 7:30-8 વાગે મારા મોટા ભાઈ ઘરે બેઠા હતા અમે બધા, ત્યારે શિવજી ભીમજી, એનો દીકરો વિજય, બીજો દીકરો દીપક, એની ઘરવાળી અને બીજા 8 થી 10 જણાનું ટોળું અગાઉનું ચૂંટણીનું મંદુક રાખી અને મને મળેલ હોદ્દા અને વકીલ થયો એનું મંદુક રાખી અને અચાનક જ લાકડી, તલવાર અને છરીથી હુમલો કરેલ. અને એનાથી હું, મારા મમ્મી, મારા પપ્પા, મારા મોટા ભાઈ અને નાના ભાઈ ને ખૂબ જ મોટા પ્રમાણમાં ઈજાઓ થયેલ છે, જેથી અમે સારવાર લેવા માટે હાલે અહીંયા. લગભગ 8 થી 10 જણાનું ટોળું હતું, અગાઉથી પ્લાનિંગ કરીને આવેલા હતા અને એ લોકોના હાથમાં લાકડી, તલવાર અને છરી જેવા હથિયારો હતા. રાજ ઇન્ફોર્મેટિક્સ. અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. હવે રાજ ઇન્ફોર્મેટિક્સમાં મોબાઈલ પણ હાજર સ્ટોકમાં. તમામ કંપનીના લેપટોપ તેમજ આઈબોલ અને લેનોવા કંપનીના ટેબ્લેટ, સોની, સેમસંગ, નોકિયા, માઇક્રોમેક્સ તેમજ આઈબોલ કંપનીના મોબાઈલ. સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 253932. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, ન્યૂ જર્મન ફોટોન ટેકનોલોજી અને આધુનિકતાનું સંગમ એટલે ડેલ્ટા સોલાર હીટર. હોટ ટીપ ગેલ્વેનાઇઝ સ્ટેન્ડ, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. ડેલ્ટા સોલાર હીટર પર સરકારી સબસિડી મેળવી શકો છો. ડેલ્ટા સોલાર હીટરની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210.
નખત્રાણા તાલુકાના થરવડા ગામે ભડલીના યુવાને અકસ્માત થતા જીવ ગુમાવ્યો. નખત્રાણા તાલુકાના થરાવડા પાસે માર્ગ અકસ્માતમાં 21 વર્ષના ગોવિંદ રામજી સિજુએ જીવ ગુમાવ્યો હતો. બાઇક ઉપર આ યુવાન જતો હતો ત્યારે ગાય રસ્તો ક્રોસ કરતા આ યુવાને બાઇક ઉપર કાબુ ગુમાવતા મૃત્યુ થયું હતું. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. નારાયણ સાંઈની પત્ની જાનકી છેલ્લા 6 વર્ષથી રહે છે દૂર. પતિની કામલીલાને કારણે નથી રાખ્યા કોઈ જ સંબંધ. છત્તીસગઢમાં આજે 72 સીટ માટે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન થયું. અરવિંદ કેજરીવાલ પર ફેંકાઈ કાળી સાઈ. આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સમાં ધમાલ. ભોજપુરીના અભિનેતા મનોજ તિવારી બિહારમાં બનાવી રહ્યા છે સચિનનું મંદિર. આજે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આશારામ અને સાઈને આંચકો. સુરત હાઈકોર્ટ દ્વારા બળાત્કારની ફરિયાદ રદ કરવાની માંગ ફગાવાઈ. અમેરિકામાં શક્તિશાળી ચક્રવાત, 5ના મોત, હજારો લોકો અંધારપટમાં. ભારતીય ન્યૂઝ વધુ બતાવનાર પાકિસ્તાન ચેનલોને 1 કરોડનો દંડ. રેટિંગ એજન્સી મૂડીઝે અમેરિકાની 4 બેંકોનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું. સમાજવાદી પાર્ટીના રમત મંત્રી નારદ રાયે સચિનને આપ્યું રાજકારણમાં આવવાનું આમંત્રણ. કહ્યું કોંગ્રેસ બીજેપીમાં જતા નહીં. રાયબરેલી પહોંચ્યા પ્રિયંકા ગાંધી. મહિલાઓની સાથે ખેતરમાં કાપ્યું અનાજ. બેંગ્લોરમાં 10મા ધોરણની વિદ્યાર્થીની પર ગેંગરેપ, 6ની ધરપકડ. ગાઝિયાબાદમાં ધોળા દિવસે કરિયાણાના વેપારીને ગોળી મારી, કાર અને 2.5 લાખની લૂંટ. ભારતીય મહિલા બેંકની પહેલી બ્રાન્ચ મુંબઈમાં શરૂ કરાઈ. પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરાયું. ગુજરાત મહિલા કોંગ્રેસે મોદી વિરુદ્ધ ખોલ્યો મોરચો. અમદાવાદમાં મોદી વિરુદ્ધ પ્રદર્શન. દિલ્હીમાં રાહુલની રેલીમાં ભીડ ન હોવાથી હર્ષવર્ધને ચૂટકી લેતા કહ્યું કે દિલ્હીના લોકોને રાહુલ પર વિશ્વાસ નથી. ઝારખંડના ડાલ્ટેનગંજમાં ભારે હથિયારો સાથે 1ની ધરપકડ. નક્સલીઓ માટે કરતો હતો કામ. વિદેશમાં પણ સચિનનું સન્માન. બ્રિટનના સંસદે સચિનને આપી શુભેચ્છા. યુવતીની જાસૂસી કરવા મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મોદી વિશે કરી ગંદી વાત. ગણાવ્યા ઇશકઝાદા. નારાયણ સાંઈની પત્નીનો ખુલાસો. પોતાની સહયોગી જમનાના દીકરાનો બાપ છે સાંઈ. મોદીની આગ્રા રેલીમાં સન્માનિત થશે મુઝફ્ફરનગર હુમલાના આરોપી વિધાયક સંગીત સોમ અને રાણા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.